મુખ્યમંત્રીએ છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી। શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ દરમિયાન તેમણે અહીંયા સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી। મુખ્યમંત્રીએ સુવિધા અને પ્રજાની ફરિયાદ મુદ્દે જવાબદારોની ટકોર પણ કરી। જાગૃત નાગરિકે સાફ સફાઈની વ્યવસ્થાના અભાવની સીએમને રજૂઆત કરી હતી। હોસ્પિટલના પ્રિમાઇસીસમાં નવનિર્માણ બિલ્ડિંગની પણ મુલાકાત લીધી। મુખ્યમંત્રીએ ડોક્ટરોની ખાલી જગ્યા સત્વરે ભરવા પણ આશ્વાસન આપ્યું। અમારી જે બધી સમસ્યાઓ છે, ખાસ કરીને જે ક્લાસ 1 ઓફિસર્સ છે એમની જે ઘટ છે એ ઘટ પૂરવા માટે અને ખાસ કરીને ઓર્થોપેડિક ડૉક્ટર્સની નિમણૂક કરવા માટેની રજૂઆતો કરી તથા અત્રે જે બોન્ડેડ અને કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સની ઉપર જે હોસ્પિટલ ચાલે છે એમાં રેગ્યુલર ડૉક્ટર્સની ભરતી કરવાની પણ ભલામણ કરવામાં આવી, જેના સંદર્ભમાં એમણે વહેલી તકે બધા ક્લાસ 1 ઓફિસર્સની ભરતી કરવાનું આશ્વાસન આપેલું છે। આજ રોજ છોટાઉદેપુર મુકામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આવેલા હતા, ત્યારે દવાખાનાની મુલાકાત લીધેલ હતી। તેમાં હું પોતે એ રજૂઆત કરેલ કે સાહેબ અહીંયા સ્વચ્છતા જળવાતી નથી અને સ્ટાફની પણ કમી છે, તો સ્ટાફની પૂર્તતા માટે એમને આશ્વાસન આપ્યું કે નવી હોસ્પિટલ થશે અને હવે ટૂંક સમયમાં બધી સ્ટાફની નવી પ્રક્રિયા ચાલુ જ છે, એમાં સ્ટાફની પૂર્તતા કરવામાં આવશે।